સમાજના શ્રેષ્ઠીઓ પધારે, સમાજના હિતેક્ષુઓ પધરાવે ત્યારે સમાજનું કલ્યાણ કેમ થાય, સમાજ આગળ કેમ આવે, સમાજની ગરિમા કેમ વધે. અમારા કથાભાઈ કથાકાર પધાર્યા, એમને પણ સમાજને લક્ષીને ઘણા બધા સ્તોત્રાત્મક વાત કરી. ભાઈ શ્રી બ્રિજેશભાઈએ પણ પધારી અને સમાજમાં નારીઓનું ઉત્થાન, નારીઓનું કલ્યાણ કેમ થાય, સુંદર વાતો કરી. પણ આ દુનિયામાં અઘરામાં અઘરું હોય ને તો બગડી ગયેલા સમાજને સુધારવાનું કામ. સમાજ સુધારક બહુ 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 મુસીબત હોય. જેના જીવનમાં વધુ મુસીબત હોય બધા સમાજ સુધારક હોય. છેલ્લે અખો તો થાયકો, અખાએ કેટલું બધું કીધું, સમાજ માટે ઘણું બધું અખાએ કીધું, પછી થાયકો આમાં કઈ ફેર નહીં પડે એટલે અખાએ છેલ્લી પંક્તિ લખી, એ સમજાવ્યા સમજે નહીં આ. કેમ આ બધું થાય છે? કરુણા ક્યાં રહે છે? એક ગામની અંદર સાહેબ, એક ગામની અંદર એક હાથી નીકળ્યો છે. આજ જે સમાજના શિખર ઉપર જે લોકો બેઠા છે એને કેવી યાતનાઓ ભોગવવી પડે. સમાજના શ્રેષ્ઠીઓ થાવું, સમાજના કોઈ કલ્યાણ માટે જેને ભેખ પહેરી નીકળી ગયા એની કરુણા મારે કેવી છે. એક હાથી નીકળતો હોય મારા વાલા, અને આ દુનિયામાં યાદ રાખજો બધા પશુઓ છે, બધા પશુઓ છે, પણ જેટલા નમસ્કાર હાથીને થાય છે ને એટલા નમસ્કાર આજ લગી કોઈને નથી થયા. હાથી જેટલા લોકો હાથીને હાથ જોડે ને એટલા બીજા કોઈને હાથ નથી જોડાતા. એક ગામમાં જયારે હાથી નીકળે તો એની આગળ આમ હાથ જોડાણો, બધા હાથ જોડીને ઉભાની એક લાઈન હોય. પણ કરુણા ઈ પણ છે કે જેટલા લોકો હાથ જોડીને આગળ ઉભા છે ને એના કરતા વધારે એ જ હાથી પાછળ ભસવા વાળા હોય. જેટલા હાથ જોડીને ઉભા છે ને એના કરતા પાછળ ભસવા વાળા બહુ હોય. પણ હાથીને કોઈ પૂછ્યું કે આ ભસે છે, એનું તારું સામર્થ્ય એટલું છે હાથી, હે હાથી તારું તો એટલું સામર્થ્ય, આ ભસ્મ વાળાનું કાંઈ ન આવે, એક લત મારે જેટલા ભસ્મ વાળા બધા ભસ્મ ભૂત. હાથીનું એટલું સામર્થ્ય છે, તું કઈ જવાબ કેમ નથી આપતો? ત્યારે હાથીએ સુંદર મજાની વાત કરી છે. જ્યારે ભગવાનની કૃપાથી મારી આગળ હાથ જોડવા વાળા છે તો પછી ધ્યાન એની બાજુ દઉં કે પાછળ ભસવા વાળા એની સામે ધ્યાન દઉં? મારે કેની સામે ધ્યાન દેવું એ તો મારો વિષય છે. અને બીજું, હાથીને એટલે પણ પગે લગાય. હાથીની એક વાત તો બહુ ગમી. હાથીની એક વિશેષતા છે સાહેબ, કૂતરાઓ પાછળ ભસતા હોય તો કોઈ કૂતરાઓને પૂછ્યું છે કે તમે હાથીને શું કામ ભસો છો? જો એક તો હાથી છે ને એનો ખોરાક જુદો અને કૂતરાઓનો ખોરાક જુદો. હાથી ખાય કૂતરું નો ખાય, કૂતરું ખાય હાથી નો ખાય. બેયનો રસ્તોય જુદો, બેયનો માર્ગ જુદો, અરે બેયના ગામે જુદા. હાથી જંગલમાં રહ્યા, બેયનો માર્ગ જુદો. તો કૂતરાઓ તમે શું કામ ભસો છો? આ ભસો છો શું કામ? તમે હાથીએ તમારું બગાડ્યું છું, શું કામ તમે ભસો છો? તો કૂતરાએ જવાબ આપ્યો, હાવ સાચું કહું ને તો અમને હાથીયારે કોઈ લેવા દેવા નથી. હાથી અમારો દુશ્મન, અમારે કોઈ લેવા દેવા નથી. તો ભસો છો શું કામ? ત્યારે કૂતરાએ જવાબ આપ્યો, અમે હાથીને એટલે ભસી છીએ કે એની આગળ જે લોકો હાથ જોડીને ઉભા ને એ અમારાથી જોવાતું નથી ને એટલે અમે ભસી છીએ. બાકી હાથી અમારું કઈ નથી બગાડ્યું. એની આગળ જે લોકો હાથ જોડીને ઉભા છે ને એ અમારાથી નથી જોવાતું.
અને હાથીની વિશેષતા, ઓહો, હાથી એટલે હાથી છે મારા વાલા. એની વિશેષતા ઈ છે, એનામાં એક સદગુણ એવો છે, ઈ પાછળ જેટલા વસે છે એની સામું જોતોય નથી, અને આગળ જેટલા હાથ જોડીને ઊભા છે ને એની આપણે ઊભોય નથી રહેતો. એ તો એની ગતિ કરે, એ તો એની મોજમાં એના રસ્તા ઉપર જતો હોય. હાથીની એ વિશેષતા છે. હાથી એનું કામ કરવું, પાછળ કરવા વાળા કઈરે રાખે, પણ સમાજમાં જે લોકો આગળ છે એ હાથી છે. એને ક્યાંય જે લોકો હાથ જોડે છે ને એની પાસે ઊભું નથી રહેવાનું, અને જે ભસે છે ને એને જવાબ પણ નથી આપવાનો. તો જ સમાજ સેવા કરી શકી, તો જ સમાજનું સુધાર કરી શકી, તો જ કાંઈક કામ કરી શકી. આ બે વસ્તુ ન હોવી જોઈએ. એટલે આ બે વસ્તુનો સીધો અર્થ છે અપમાન પણ નહીં અને ભારે મળેલું સન્માન પણ નહીં. અપમાનમાંથી ક્રોધિત ન થાય અને સન્માનમાં જીવ અટકે નહીં. એ જ સમાજની સુધાર કરી શકે, એ જ સમાજમાં કંઈક કરી શકે.